મોટા મોટા મંદિરો બનાવી એમાં પથરા ખડકી નાખો, પણ જો દીકરી દુખી થાય, ગાય દુખી થાય તો મંદિર બનાવવાનો કોઈ અર્થ નથી, કોઈ અર્થ નથી. શું મતલબ છે? અને મંદિરો બનાવ્યા પછી મંદિરમાંથી સનાતન કાર્ય થાય એવી ગેરંટી કોણ લે? અરે મંદિરો બનાવીને પગે લાગવા કોઈ જતું નથી ભાઈ. હાંજનું ટાણું થાય તો એક પૂજારી આરતી ઝૂંપડીયું ફેરવતો હોય, બાકી ઘંટ વગાડવા વાળા, નગારાનો નાદ કરવા વાળા કોઈ ન હોય, કોઈ મળતા નથી. મંદિરો દેખાડવા માટે બહુ મોટા મોટા બનાવી મૂકે, પણ મંદિરમાં નગારું વગાડવા વાળું કોઈ ન મળતું હોય. અને એમાં સનાતન ધર્મના આપણે કહેવાય ગર્વ સે કહો હમ હિન્દુ હે, આ કહેવા વાળા પાછળ કેવું સહેલું છે પણ પાળવું અઘરું છે. ધ્યાનથી સાંભળજો. ઝંડા લઈને જે ફરે છે ને મોટા મોટા, ઈ જ નથી પાળતા. દર્શન કરવા જાવ નથી મંદિરમાં, ગાયની સેવા કરવી નથી, ગાયની રક્ષા કરવી નથી, અને ઈ પાછા ધર્મના ઝંડા લઈને નીકળે. આખી દુનિયામાં ફરી જાવ ને સાહેબ, હું સ્પષ્ટ વક્તા છું, કહી દઈશ, આખી દુનિયામાં ફરો ને તો હિન્દુ સમાજ જેવો આંધળો સમાજ તમને દુનિયામાં ક્યાં જોવા નહીં મળે. ખોટું લાગે માફ કરજો. આંધળામાં આંધળો કોઈ સમાજ જો હોય ને તો હિન્દુ સમાજ છે. કેમ ખબર છે? ઘેટાનો જે પ્રવાહ હોય ને, એક ઘેટો જાય ને એ બાજુ બધા ઘેટા જાય, પછી વિચારે નહીં કે હું છે. ગાડરીઓ પ્રવાહ કઈ આપણે, પણ વિચારે નહીં કે કેમ થાય છે, શું થાય છે, કઈ જય સિયારામ. એક જોડાય એના ભેગું આખું જોડાઈ જાય, હલે હલો જય સિયારામ. સત્ય ન જાણે. એટલે મેં પહેલા શરૂઆત કરી હતી, ભાગવતના શબ્દો છે, અનુભવી આવ્યો છે અવતાર, માટે સદગુરુ ને ધાર. અને એમાં કળયુગ છે એટલે જોઈ રે જોઈને સંતો ભાવ ધરો. કળયુગ કાંટા કેરી બાળ છે. મીઠું મીઠું બોલવા વાળા ઘણા આવશે, બોલશે, અને મીઠું બોલીને એક રાતમાં 2.5 લાખ રૂપિયા તમારી પાસે લઈ જાય. નથી લઈ જતા સાહેબ? સાચી વાત ખોટી વાત છે? અંતમાં મળે શું? કાંઈ મળતું નથી. દેવું હોય ને, મંદિરનું ના નથી પાડતો, પણ એ મંદિરમાં, એવા મંદિરમાં દેજો કે જે મંદિરમાં ગાયની સેવા થતી હોય, જે મંદિરની ગૌશાળા ચાલુ હોય, જે મંદિરમાં અન્નક્ષેત્ર ચાલુ હોય, જે મંદિરમાં અતિથિ અભ્યાગતનો આશરો મળતો હોય, એવાને દેજો. સાંપ્રત સમયમાં જરૂર છે એવાને દેજો. સનાતન સંસ્કૃતિને સાચવે એને દેજો. કારણ કે સંસ્કૃતિનું મૂળ ગૌ માતા છે, અને ગાય માટે કથા છે ભાઈ. ભાગવત એના માટે છે. ધ્યાનથી સાંભળજો, ભાગવતનો મુખ્ય ઉદ્દેશ ગૌ માતા માટેનો છે. અને ભાગવત ગૌ માતાનો મહિમા ગાય છે, એ મહિમા હું ગાઉં છું. એટલે સનાતન ધર્મની મૂળ જે કોઈ છે ગૌ માતા છે, અને હાચવજો, એની સેવા કરજો.